આજનો આપણો ટોપિક છે નેમ રિએક્શન. નેમ રિએક્શન એટલે કે નામ પ્રક્રિયાઓ. આમાં આપણે હોફમેન રિએક્શન, ડાયસાલ્ડર રિએક્શન અને પર્કિન રિએક્શનનો અભ્યાસ કરીશું. હોફમેન પ્રક્રિયા પ્રિન્સિપલ. એમાઇડ સંયોજન ઉપર આલ્કિલની હાજરીમાં ક્લોરીન કે બ્રોમિન સાથે પ્રક્રિયા કરતાં મૂળ એમાઇડ કરતાં એક ઓછો કાર્બન ધરાવતો એમાઇન પ્રાપ્ત થાય છે. આ પ્રક્રિયા હોફમેન પ્રક્રિયા તરીકે ઓળખાય છે. આ પ્રક્રિયા પ્રાથમિક એમાઇનની બનાવટ માટે ખૂબ ઉપયોગી છે. રિએક્શન એમાઇડ સંયોજન કોને કહેવાય કે જેમાં CONH2 ગ્રુપ આવેલ હોય એને એમાઇડ સંયોજન કહેવાય. એની ક્લોરીન કે બ્રોમિન સાથે, અહીંયા બ્રોમિન સાથે કરીએ આપણે, પ્લસ આલ્કિલ KOH અથવા NOHની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો એમાઇડનું રૂપાંતરણ એમાઇનમાં થશે RNH2. RNH2ને એમાઇન કહેવાય ને NH2 જોડાયેલો છે એટલે એને પ્રાથમિક એમાઇન કહેવાય. પ્લસ K2CO3 પ્લસ ટ્વાઇસ H2O પ્લસ ટ્વાઇસ KBr. પ્રક્રિયા વિધિ. મિકેનિઝમ એટલે કે એમાઇડનું રૂપાંતરણ એમાઇનમાં કેવી રીતે થાય છે. ફર્સ્ટ સ્ટેપ, RCONH2 એમાઇડ ગ્રુપ લીધું, N પર આ રીતે 2H, એની OH માઇનસ સાથે આલ્કિલમાંનો OH માઇનસ પ્રક્રિયામાં ભાગ લેશે. આ નિશાની એટલે કે પ્રક્રિયા પુરોગામી અને પ્રતિગામી બંને દિશામાં થાય છે. પહેલાં N અને H વચ્ચેનો બંધ તૂટશે. Nની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધુ તો N મેળવે તો માઇનસ અને H ગુમાવે, એક H જોડાયેલો છે, આ બે વચ્ચેનો બંધ તૂટે છે એટલે N મેળવે તો માઇનસ ને H ગુમાવે તો પ્લસ, એક H પ્લસ ને એક OH માઇનસ, H2O દૂર થશે. આ ફર્સ્ટ સ્ટેપ. સેકન્ડ સ્ટેપમાં RCO N પર માઇનસ એક H, N પર હંમેશા એક લોન પેર હોય અને N 3 બંધ બનાવી શકે. એની Br2 જોડે કરીએ. Br2 એટલે Br બોન્ડ Br, Br વચ્ચેનો બંધ તૂટે તો એક Br માઇનસ બને ને એક Br પોઝિટિવ બને. જે પોઝિટિવ વાળો છે એ કોના પર એટેક કરશે? નાઇટ્રોજન જોડે. તો RCO N પર એક H અને એક Br, શું છૂટું પડશે? Br માઇનસ. થર્ડ સ્ટેપમાં RCO N પર H ને Br, એની ફરીથી OH માઇનસ જોડે. તો ફરીથી N અને H વચ્ચેનો બંધ તૂટશે. નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધુ એટલે નાઇટ્રોજન મેળવે તો માઇનસ અને H ગુમાવે તો પ્લસ. નાઇટ્રોજન મેળવે તો માઇનસ ને H ગુમાવે તો પ્લસ. H પ્લસ અને OH માઇનસ, H2O દૂર થશે. ચોથું સ્ટેપ, નાઇટ્રીન તથા આઇસોસાયનેટની ઉત્પત્તિ. હવે નાઇટ્રીન કોને કહેવાય તો કે જેમાં નાઇટ્રોજન પાસે બે ઇલેક્ટ્રોન પેર હોય અને એક એ
સહસંયોજક બંધ બનાવે. નાઇટ્રીન કોને કહેવાય? જેમાં નાઇટ્રોજન પાસે 2 ઇલેક્ટ્રોન પેર હોય અને એક સહસંયોજક બંધ નાઇટ્રોજન બનાવે તેને નાઇટ્રીન કહે છે. RCON પર માઇનસ ચાર્જ Br, એમાંથી Br માઇનસ છૂટું થાય. નાઇટ્રોજન અને Br વચ્ચેનો બંધ તૂટે. Br મેળવે તો માઇનસ ને નાઇટ્રોજન ગુમાવે તો પ્લસ, એટલે RCO નાઇટ્રોજન પર પ્લસ માઇનસ ન્યુટ્રલ થઈ જશે. એટલે આ રીતે બનશે. કીધું હતું આગળ કે નાઇટ્રોજન પર 2 લોન પેર હોય અને એક એને સહસંયોજક બંધ બનાવ્યો હોય તો એને નાઇટ્રીન કહેવાય. અને આગળ જે જોડાયેલું છે એને એસાઇલ કહેવાય, એટલે એસાઇલ નાઇટ્રીન. એસાઇલ નાઇટ્રીનમાં પુનઃરચના રીઅરેન્જમેન્ટ થાય C2N. કેવી રીતે? તો જુઓ, RCO N પર 2 લોન પેર છે. હવે આ કાર્બન અને R વચ્ચે આલ્કિલ વચ્ચેનો બંધ તૂટે તો R ગુમાવે તો પ્લસ અને કાર્બન મેળવે તો માઇનસ. આ રીતે બંધ તૂટે. નાઇટ્રોજન પાસે શું છે? 2 લોન પેર છે. લોન પેર છે એટલે ઇલેક્ટ્રોનનું દાન કરી શકે. તો આ ઇલેક્ટ્રોનનું દાન એ આલ્કિલ ગ્રુપને કરે તો R મેળવે તો માઇનસ અને નાઇટ્રોજન ગુમાવે તો પ્લસ. આ રીતે. તો આ પ્લસ અને આ માઇનસ બે વચ્ચે હજુ એક બંધ બને તો આને આ રીતે લખાય કે RN ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O. જો CN જોડાયેલું હોય તો એને સાઇનેટ કહેવાય. સાઇનેટ કાં તો સાઇનાઇડ કહેવાય. પણ જો NC જોડાયેલું હોય તો એને આઇસો સાઇનેટ કાં તો આઇસો સાઇનાઇડ કહેવાય. અહીંયા N ડબલ બોન્ડ C છે એટલે આ શું બન્યું? આઇસો સાઇનાઇડ. આખું સ્ટેપ કેવી રીતે લખાશે? RCO N પર માઇનસ ચાર્જ Br. પહેલાં Br માઇનસ છૂટું પડશે એટલે N અને Br વચ્ચેનો બંધ તૂટશે એટલે RCO નાઇટ્રોજન પર 2 લોન પેર રહેશે અને એક એને સહસંયોજક બંધ બનાવેલ છે એટલે કે નાઇટ્રીન બનશે. આને કહેવાશે એસાઇલ નાઇટ્રીન. આગળના સ્ટેપમાં પુનઃરચના થશે રીઅરેન્જમેન્ટ C2N અને શું બનશે? આઇસો સાઇનેટ. આઇસોસાઇનેટ બનવા માટે પહેલાં R અને C વચ્ચેનો બંધ તૂટશે. R ગુમાવે તો પ્લસ અને C મેળવે તો માઇનસ. નાઇટ્રોજન પાસે શું છે? લોન પેર છે. લોન પેર છે એટલે એ વધારાના ઇલેક્ટ્રોનનું દાન કરી શકે. તો એ દાન કોને કરશે? Rને. તો R મેળવે તો માઇનસ, નાઇટ્રોજન ગુમાવે તો પ્લસ. બે વચ્ચે બંધ બનશે. નાઇટ્રોજન પર પ્લસ ચાર્જ છે અને કાર્બન પર માઇનસ છે, તેમની વચ્ચે ડબલ બોન્ડ બનીને RN ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O આઇસોસાઇનેટ બનશે. અહીં સમૂહ Rના પ્રકાર પ્રમાણે પ્રક્રિયા દરમાં ફેરફાર થાય છે.
જો ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય તો પ્રક્રિયા દર વધે છે. ઇલેક્ટ્રોન દાતા સમૂહ કોને કહેવાય? પ્લસ આઈ ઇફેક્ટ. વાળા ગ્રુપ્સ પ્લસ આઈ ઇફેક્ટ વાળા એટલે કે CS3 થ્રાઇસ સી હોય, CS3 CH2 હોય, એવા ગ્રુપ જોડાયેલા હોય જ્યારે R બરાબર, તો પ્રક્રિયા દરમાં ફેરફાર થાય છે, એટલે પ્રક્રિયા વેગ વધે છે. પ્રક્રિયા દર કો કે પ્રક્રિયા વેગ કો સિમિલર છે. સંશ્લેષિત ઉપયોગિતા. સિન્થેસિસ યુઝ. પહેલું છે એલિફેટિક એમાઇનના સંશ્લેષણમાં CS3 CH2 CO NH2 કાર્બન 3 છે, 3 કાર્બનવાળો એમાઇડ CONH2 ગ્રુપ જોડાયેલું છે એટલે એમાઇડ છે. પ્રોપેનેમાઇડ એની Br2 અને KOHની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો CONH2 છે એનું રૂપાંતરણ શેમાં થશે? NH2માં. અને જેટલા કાર્બન હશે એના કરતાં એક ઓછો કાર્બન ધરાવતો એમાઇન મળશે, એટલે CS3 CH2 NH2. CONH2નું રૂપાંતરણ NH2માં થયું. કાર્બન 2 કાર્બનવાળો એમાઇન CS3 CH2 માટે ઇથાઇલ અને NH2 માટે એમાઇન. એટલે આટલા ગ્રુપ માટે ઇથાઇલ લખ્યું છે અને આના માટે એમાઇન. બીજો ઉપયોગ એરોમેટિક એમાઇનના સંશ્લેષણમાં. બેન્ઝીન પર CONH2. બેન્ઝીન પર CONH2 ને બેન્ઝેમાઇડ કહેવાય. એની Br2 અને KOH. Br2ની જગ્યાએ Cl2 પણ લઈ શકાય. પ્રક્રિયા કરીએ તો CONH2 ગ્રુપનું રૂપાંતરણ ડાયરેક્ટ શેમાં થશે? NH2માં. બેન્ઝીન પર NH2 એનું નામ એનિલિન. CONH2 રૂપાંતરણ NH2માં કઈ રીતે થશે? આખી મિકેનિઝમ પ્રમાણે અહીંયા ડાયરેક્ટ લખી દેવાનું છે કે CONH2 રૂપાંતરણ NH2માં થયું એનિલિન. ત્રીજું એન્થ્રાનિલિક એસિડનું સંશ્લેષણ. બેન્ઝીન CONH આને થેલેમાઇડ કહેવાય. થેલેમાઇડની મંદ NaOH સાથે પ્રક્રિયા કરીએ. NaOH સાથે પ્રક્રિયા કરીએ તો અહીંથી બંધ તૂટશે. આ બાજુ ONA અને આ બાજુ H ઉમેરાશે. તો બેન્ઝીન આ બાજુ COONA થશે
અને આ એચ વાળું નીચે આવી જશે CONH2 એની Cl2 વત્તા NOH કઈ પ્રક્રિયા થશે? હોફમેન પ્રક્રિયા. અને હોફમેન પ્રક્રિયા ત્યારે જ થાય કે જ્યારે CONH2 ગ્રુપ આવે તો બેન્ઝીન COONA CONH2 નું રૂપાંતરણ NH2 માં થશે. એની મંદ HCl સાથે પ્રક્રિયા કરે. મંદ HCl સાથે પ્રક્રિયા કરીશું, અહીંથી બંધ તૂટશે, એને બાજુ Cl અને આ બાજુ H ઉમેરાશે એટલે બેન્ઝીન પર COOH NH2 આને એન્થ્રાનિલિક એસિડ કહેવાય. જેનું સંશ્લેષણ કરતા હશે તે બનશે લાસ્ટમાં પ્રોડક્ટ તરીકે. આગળ 3-એમિનો પિરિડીન નું સંશ્લેષણ. બેન્ઝીનમાં આ સ્થાન પર એન જોડાયેલો હોય તો એને પિરિડીન કહેવાય COOH. આને નિકોટિનિક એસિડ કહેવાય. એની પહેલા સ્ટેપમાં SOCl2 જોડે પ્રક્રિયા કરીએ અને સેકન્ડ સ્ટેપમાં NH3 સાથે પ્રક્રિયા કરીએ. પ્રક્રિયા થશે અહીં SOCl2 છે એટલે આ રીતે લખાય SOCl અને NH3 એટલે NH2 અને એક H, અહીંથી એક H, આનો COOH લઈ લઈએ. COOH છે, અહીંથી એક H અને અહીંથી એક Cl. શું દૂર થશે? HCl. અહીંથી એક O અને અહીંથી SO. શું દૂર થશે? SO2. શું બાકી રહ્યું? બેન્ઝીન પર CO. આ NH2 જોડાઈ જશે, આ એક H ને Cl HCl એટલે HClના કેટલાનું દૂર થશે? ટ્વાઇસ. CONH2. હવે આગળ હોફમેન પ્રક્રિયા Br2 વત્તા KOH. હોફમેન પ્રક્રિયા CONH2 નું રૂપાંતરણ શેમાં થશે? NH2 માં. આ એનું પહેલું સ્થાન, આ બીજું સ્થાન ને આ ત્રીજા સ્થાન પર NH2 છે એટલે એમિનો 3-એમિનો. બેન્ઝીન પર અહીંયા સ્થાન પર એનો હોય તો એની પિરિડીન કહેવાય એટલે 3-એમિનો પિરિડીન. પાંચમું મેટા બ્રોમો એનિલિન નું સંશ્લેષણ. બેન્ઝીન પર COOH એને બેન્ઝોઇક એસિડ કહેવાય. બેન્ઝોઇક એસિડનો Br2 જોડે FeBr3ની હાજરીમાં હેલોજિનેશન પ્રક્રિયા થશે. COOH એ મેટા નિર્દેશક છે એટલે નવા આવનાર સમૂહના મેટા સ્થાનમાં જોડશે. બેન્ઝીન પર COOH, અહીંથી એક H જશે અને એક Br જોડાશે, HBr છૂટું પડશે. એની પહેલા સ્ટેપમાં SOCl2 જોડે અને સેકન્ડ સ્ટેપમાં NH3 જોડે.
પ્રક્રિયા. તો COOH છે ત્યાં જ થશે SOCl2 એટલે SOCl અને NH3 એટલે NH2 ને એક H, અહીંથી એક H ને અહીંથી એક Cl, HCl દૂર થશે, અહીંથી બીજો એક H ને અહીંથી બીજો Cl, એટલે કેટલા અણુ? ટ્વાઇસ અણુ HClના દૂર થશે, એક O અહીંથી જશે ને એક આ SOનો, એટલે કુલ SO2 દૂર થશે. તો બેન્ઝીન પર CO NH2 અહીંયા નહીં આવે, ના સ્થાનમાં Br, એની Br2 અને KOH જોડે હોફમેન પ્રક્રિયા થશે. તો CONH2 નું રૂપાંતરણ થશે NH2માં, NH2 ના મેટા સ્થાનમાં બ્રોમો છે એટલે મેટા બ્રોમો, અને બેન્ઝીન પર NH2 એટલે એનિલિન. લાસ્ટ પ્રકાશ, છઠ્ઠો પોઈન્ટ, પ્રકાશ ક્રિયાશીલ આલ્ફા ફિનાઇલ પ્રોપેનોમાઇડની હોફમેન પ્રક્રિયા કરતાં મળતી નિપજને અવકાશીય રચના બદલાતી નથી. આલ્ફા ફિનાઇલ પ્રોપેનોમાઇડ એટલે CONH2 એમાઇડ છે, કાર્બન CH3H અને આ આલ્ફા સ્થાનમાં ફિનાઇલ ગ્રુપ. એની હોફમેન પ્રક્રિયા કરીએ Br2 વત્તા KOHની હાજરીમાં હોફમેન પ્રક્રિયા. તો CONH2 રૂપાંતરણ શેમાં થશે? NH2માં, અને જે અવકાશીય રચના છે એવી ને એવી જ અવકાશીય રચના પાછી મળશે. C પર CH3H C6H5 NH2, આ CH3CH બે કાર્બનવાળો ઇથાઇલ, NH2 માટે એમાઇન, અને એના આલ્ફા સ્થાનમાં C6H5 છે એટલે આલ્ફા ફિનાઇલ, નામ આલ્ફા ફિનાઇલ ઇથાઇલ